જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનોમાં આપણે લેક્ચર નંબર 1માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 1 થી 5 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 2માં પ્રશ્ન નંબર 6 થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 6નું વિધાન છે એમાઇન સંયોજનોનું આઈયુપીએસી નામકરણ સમજાવો. જોજો આ પ્રશ્ન ક્યારેય પૂછાય નહીં, પરંતુ આના આધારે એમસીક્યુ એસક્યુ પૂછાઈ શકે. તો એકદમ સહેલો છે. મેં 11માં બહુ જ સરસ રીતે નામકરણ શીખવાડ્યું હતું. કોઈ પણ કાર્બનિક સંયોજનનું આઈયુપીએસી નામકરણ કરવું હોય તો એમાં 3 સ્ટેપ છે. સૌથી પહેલાં પપ્પા એટલે સૌથી વધુ ક્રિયાશીલ સમૂહ નક્કી કરો. પછી પપ્પાના સ્થાનના આધારે મમ્મી એટલે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. અને બાકી જે વધ્યા એ બધાને સેન્ડોળિયા ગણવાના. સેન્ડોળિયા એટલે બાળકો. હવે નામ લખતી વખતે પહેલાં બાળકોનું નામ, પછી બાળકોના નામ એના સ્થાન સહિત. એટલે જોજો, મમ્મી નક્કી કર્યા પછી મમ્મીના કાર્બનને ક્રમિક ક્રમ આપવાના છે. એ ક્રમિક ક્રમ પપ્પાને ઓછામાં ઓછો ક્રમ મળે એ રીતે આપવાના છે. ત્યારબાદ એ સેન્ડોળિયાના નામ એમના સ્થાન સહિત એબીસીડી વાઇઝ, પછી મમ્મીનું નામ અને પછી પપ્પાને અનુરૂપ યોગ્ય પૂર્વક કે પ્રત્યય લખો. એટલે તમારા દુનિયાના કોઈ પણ કાર્બનિક સંયોજનનું સાચું આઈયુપીએસી નામ થાય. બરોબર? તો અહીંયા જોઈએ તો પહેલું એલિફેટિક જે એમાઇન સંયોજનો છે, તો એલિફેટિક એમાઇન સંયોજનોનું આઈયુપીએસી નામકરણ. તો એલિફેટિક એમાઇન સંયોજનોનું આઈયુપીએસી નામ. હું અહીંયા તો સૌથી પહેલા વિસ્થાપિત સમૂહોના નામ, તેમના સ્થાન સહિત એબીસીડી અનુસાર, પછી એમાં રહેલી આલ્કેન શૃંખલાનું નામ, તો આલ્કેનનું નામ વત્તા એમાઇન. બસ આટલું યાદ રાખવાનું છે. એનો આઈયુપીએસી નામ કરવા માટે સૌથી પહેલાં એમાં જે પણ મુખ્ય ક્રિયાશીલ સમૂહ એમાઇન હશે એ સિવાયના જે પણ સમૂહો છે બધાને વિસ્થાપિત સમૂહ એટલે કે સેન્ડોળિયા કહેવાય. એમના નામ એમના સ્થાન સહિત એબીસીડી અનુસાર. પછી એમાં રહેલી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા એટલે કે મધર ચેન, એ મધર ચેનનું આલ્કેન નામ અને પછી એમાઇન એ રીતે લખવામાં આવે છે. હવે એમાઇન લખતી વખતે જોજો, આલ્કેન દાખલા તરીકે ઇથેન છે. હું તમને ઇંગ્લિશમાં તો ETHANE ઇથેન, તો એમાંથી ઈ દૂર કરી દેવાનું અને પછી AMINE લખી દેવાનું. ઇથેનેમાઇન. ખબર પડી? ઈ દૂર કરી. હવે જોજો, ઘણી વખત જીનીટમાં આવો એમસીક્યુ પૂછી નાખે. ઇથેનેમાઇન અને ઇથેનેમાઇન. બોલો, આ બેમાંથી સાચો જવાબ કયો? તમને એમ કીધું હોય કે CH3CH2NH2નું સાચું આઈયુપીએસી નામ કયું છે? બોલો, આ બેમાંથી સાચું નામ કયું થશે? તો સાચું નામ આ થશે. ખબર પડી? તો ઈ દૂર કરી, મારી ભૂલ થઈ, એ આ સાચું થશે. ઈ દૂર કરી, ઇથેનનો ઈ દૂર કરીને એની જગ્યાએ એમાઇન લખી દેવાનું છે. AMINE લખવાનું આવે છે. પતી ગયું? બોલો, કમ્પ્લેટ. તો આ ખાસ ધ્યાન રાખજો. આ જીનીટ થયું. મારા જેવો પેપર સેટર બેઠો હોય તો હવે ઇંગ્લિશમાં એમસીક્યુ પૂછી નાખે. ગુજરાતીમાં જ હોય પણ હવે આ તો તમને વાંચતા આવડે જ. બરોબર? પછી બીજું આપ્યું હોય એમિનો ઇથેન, અને ચોથું આપ્યું આપેલ બધા જ. તો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ સમૂહનો પૂર્વગ ક્યારે લાગે? કાં તો એનો પ્રત્યય હોય નહીં તો દાખલા તરીકે હેલોજન સમૂહના પ્રત્યય નથી તો એમાં પૂર્વગ લાગે. પણ જો પ્રત્યય હોય તો પૂર્વગ ત્યારે જ લાગે જ્યારે તે સેન્ડોળિયા તરીકે હોય, એટલે કે વિસ્થાપિત સમૂહ તરીકે હોય. કમ્પ્લેટ? તો ધ્યાન અહીંયા રાખજો. પહેલું આપણું આટલું પતી ગયું. હવે આલ્કેન શૃંખલામાં એકથી વધુ કાર્બન સાથે NH2 જોડાયેલો હોય. બરોબર? તો આટલું લખ્યા પછી આલ્કેનનું નામ તો ખરું જ, વત્તા NH2ના સ્થાન
અને પછી ડાયએમાઇન. જો 2 વખત હોય તો, એવી રીતે 3 વખત હોય તો NH2 ના સ્થાન અને પછી ટ્રાયએમાઇન. બોલો, બાકી બધું એનું એ, બાકી બધું તો ડાય ટ્રાય ટેટ્રા પૂર્વક એ રીતે લગાડવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઉં, NH2 CH2 CH2 CH Cl CH2 NH2. બોલો, આનું IUPAC નામકરણ કરવું છે તો ચૂहा ચોર કો નહીં, ચાંદ चौकाता को नहीं, चौकाता को आहट नहीं, आल्का अल्कीनो हेलो और आल्जो. हेलो और आल्जो એટલે કે હેલોજન NH2 કરતા ઓછો સક્રિય છે, એટલે વિસ્થાપિત સમૂહ છે. તો આ 2 પપ્પા ગણાય, અને આ 2 પપ્પા ગણાય તો આપણે એવી રીતે ક્રમ, હવે જો અહીંથી ક્રમ આપીએ તો આને પહેલો મળે, અહીંથી આપીએ તો આને પહેલો મળે, બંનેને પહેલો જ મળે છે. તો એવી પરિસ્થિતિમાં આને પહેલો, આને છેલ્લો, આને પહેલો, આને છેલ્લો, કોઈ ફરક પડતો નથી. તો એવી પરિસ્થિતિમાં તમારે જોવાનો વિસ્થાપિત સમૂહનો ક્રમ. તો અહીંથી આપીએ તો 1 2 3, અહીંથી આપીએ તો 1 2, એટલે નંબર અહીંથી આપવો પડે, અને આનું નામ થશે 2 ક્લોરો. જોજો 2 ક્લોરો પતી ગયું, આટલું પત્યું, બરોબર. ચલો, અહીંયા બ્રોમિન પણ છે, આપણે એવું વિચારીએ 2 વધારેલી. તો હવે કઈ બાજુથી ક્રમ આપવો પડશે? તો આમ 2 ક્લોરો આમથી લઈએ તો 2 બ્રોમો, તો એ વખતે પછી ABCD જોવાની, એટલે આ ક્રમ ખોટો થશે પાછો. તો એ વખતે 1 2 3 4 થશે. તો જોજો, તો 2 બ્રોમો 3 ક્લોરો ABCD વાઇઝ. બોલો, આટલે સુધી પતી ગયું. હવે આલ્કેનમાં 1 2 3 4 કાર્બન છે, એટલે ત્યાં લખીશું બ્યુટેન. હવે જો ગુજરાતીમાં તમે લખશો ત્યારે બહુ વાંધો નહીં આવે, જે તે વાંધો ઇંગ્લિશમાં, અને પેપર ઇંગ્લિશમાં પૂછી શકે, બરોબર. બ્યુટે અને પછી નેમાઇન. આપણે કેમ નેમાઇન કર્યો? તો બ્યુટેનની પાછળનો ઈ કાઢીને એ જોડ્યો હતો, બ્યુટે નેમાઇન. બોલો, આનું નામ ખબર પડી ગઈ? ક્લિયર? ચલો, એવી રીતે, સોરી મારી ભૂલ થઈ ગઈ હો, બ્યુટેનેમાઇન નહીં આવે, આપણે અહીંયા ભૂલ થઈ. બ્યુટેન પછી પહેલા ને ચોથા કાર્બન ઉપર 1,4 ડાયએમાઇન. બરોબર. ધારો કે ચોથા કાર્બન ઉપર NH2 ન હોત અને CH3 જ હોત, તો પછી જે મેં લખ્યું હતું એ સાચું હતું, 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટેનેમાઇન. બરોબર. પણ આપણે 2 બાજુ છે. ચલો, એવી રીતે દ્વિતીયક અને તૃતીયકનું IUPAC નામકરણ, દ્વિતીયક અને તૃતીયકનું IUPAC નામકરણ કરવાનું આવે ત્યારે શું કરવાનું? તો ધ્યાન અહીંયા રાખજો, હું ઉદાહરણથી જ સમજાવીશ. CH3 CH2 NH CH2 CH3 છે, અને બીજું છે CH3 CH2 NH CH3. બોલો, હવે મેં તમને જ્યારે IUPAC નામકરણ શીખવાડ્યું 11મા ધોરણમાં, ત્યારે મેં કંઈક કહ્યું હતું કે જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ સાથે 2 શૃંખલાઓ જોડાયેલી હોય, કેટલાક એવા સમૂહ છે જે વચ્ચે આવેલા હોય, અને એવી પરિસ્થિતિમાં જો એની સાથે 2 શૃંખલા જોડાયેલી હોય તો એમાંથી એકને મહેમાન ગણવાની, એકને મમ્મી ગણવાની. હવે મહેમાન કોને ગણવાનું, મમ્મી કોને ગણવા? તો એનો આધાર જો અહીંયા બંને બાજુ સરખું છે, એટલે જે નાનું હોય એને મહેમાન ગણવાનું, મોટું હોય તેને મમ્મી ગણવાની. પણ અહીંયા તો 2 સરખા છે, તો ગમે તેને મહેમાન ગણો, ગમે તેને મમ્મી ગણો, પણ એ મહેમાન પપ્પા સાથે જોડાયેલા છે, એ માટે અહીંયા નામ લખવું પડે N મિથાઇલ. જો પપ્પા સાથે જોડાયેલા છે, અહીંયા નથી, તો N મિથાઇલ. હવે તો શું રહ્યું? ઇથેનેમાઇન. બોલો, અહીંયા તો N ઇથાઇલ ઇથેનેમાઇન. કમ્પ્લેટ. N ઇથાઇલ ઇથેનેમાઇન. એવી રીતે તૃતીયક હોય તો 3 વખત લખી દેવાનું. કમ્પ્લેટ. હવે એરોમેટિકનું નામકરણ કરવું છે, તો બોલો, બેન્ઝીન ઉપર NH2 છે, તો આનો સ્પેલિંગ BENZENE અને AMINE 2 ભેગું કરવાનું છે, તો એમાં પણ ઈ કાઢી નાખવાનું, બેન્ઝેનેમાઇન. કમ્પ્લેટ બેન્ઝીનેમાઇન. હવે જો આપણી ચોપડીમાં બેન્ઝીનેમાઇન, તમે બેન્ઝેનેમાઇન લખશો તો વાંધો નથી. તો આ થયા એના IUPAC નામકરણના નિયમો. ભાઈ, આ નિયમો ક્યારેય પૂછાવાના નથી, એમાંથી ફક્ત અને ફક્ત નામકરણ જ પૂછાવાનું છે. તો હવે આપણે નામકરણની પ્રેક્ટિસ ચાલુ કરીએ, બરોબર. તો સૌથી પહેલો S10. બોલો, એમાં તમને કહ્યું છે CH3 CH2 NH2 એનું સામાન્ય નામ. તો પહેલું આપણે સામાન્ય નામ લખીશું. ચલો, હું પહેલાં પ્રશ્નો લખી દઉં, પછી આપણે બધું કરીએ. તો 11મો છે CH3 CH2 ભરો.
કોષ્ટક જ બનાવીએ ને, કરવું તો ચોખ્ખું કરવું. S10 છે CH3CH2NH2, S11 છે CH3CH2CH2NH2, S12 છે CH3CHNH2CH3 છે. પછી S13 છે CH3CH2NHCH3 છે. પછી S14 છે CH3NCH3CH3. પછી S15 છે C2H5 એટલે કે CH3CH2N, પછી CH2CH2CH2CH3 છે. પછી S16 છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2NH2. પછી S17 છે H2N, પછી CH2 6 વાર અને પાછું NH2. પછી S18 જોઈએ તો C6H5NH2 છે. પછી S19 જોઈએ તો અહીંથી હવે 18 સુધી કરી નાખીએ પછી, કારણ કે ત્યાંથી બદલાય છે, બરાબર, અને જગ્યા નાની પડશે. બોલો, ચલો હેડો. સામાન્ય નામ પહેલું, તો સામાન્ય નામમાં મેં તમને કહ્યું હતું શું કરવાનું. તો આ તો એમાઇન જ લાગશે, જ્યાં NH2 તો એમાઇન જ, આનું આઇલ લાગશે આલ્કેનની જગ્યાએ. તો સામાન્ય નામ એમાં શું લખવાનું? આલ્કાઇલ. શું લખવાનું? આલ્કાઇલ પ્લસ એમાઇન. અને IUPACમાં શું લખવાનું બોલો? તો આલ્કેન પ્લસ એમાઇન. આગળનું બધું તમે જાણો છો. વિસ્થાપિત સમૂહ હોય તો અહીંયા સ્થાનમાં 1 2 3 4 લખવાના, અહીંયા આલ્ફા બીટા ગેમા લખવાના, બરોબર. ચલો નામકરણ કરો તો આનું સામાન્ય નામ બોલો, 2 કાર્બન એટલે આલ્કાઇલ નામ એનું ઇથાઇલ થયું, તો ઇથાઇલ એમાઇન. પતી ગયું. બોલો એવી રીતે પેલાનું તો એનું આલ્કેન નામ ઇથાઇલની જગ્યાએ ઇથેન થાય, તો ઇથેન એમાઇન ભેગું લખવાનું છે. પેલામાં જુદું લખવાનું, આમાં ભેગું લખવાનું છે. ખબર પડી? ચલો બીજાનું. તો બીજામાં આપણે જો હવે 3 થી વધુ કાર્બન હોય ત્યારે શું થાય? તો 3 થી વધુ કાર્બન હોય એટલે શાખા પડી શકે. 3 કે 3 થી વધુ જો આમાં શાખા પડી છે એટલે ત્યાં લખવું પડે નોર્મલ, બોલો, પ્રોપાઇલ એમાઇન. અને આમાં લખવું પડે પ્રોપેન 1 એમાઇન. આમાં એમાઇનનું સ્થાન લખવું પડે પ્રોપેન 1 એમાઇન. ચલો ત્રીજામાં શું લખીશું? તો આઈસો. કેમ? તો આમાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર NH2. આમાં ખાસ ધ્યાન રાખજો, 3 કાર્બનવાળામાં OH NH2 કે એ બધા જો વચ્ચે લટકતા હોય તો એને આઈસો પ્રોપાઇલ એમાઇન કહેવાય. એવી રીતે બોલો આમાં તો એને પ્રોપેન 2 એમાઇન. કેમ? તો બીજા કાર્બન ઉપર જોડાયેલો છે. ચલો એવી રીતે આનું તો જો આમાં વચ્ચે છે એટલે આ મહેમાન થયો, તો આનું નામ મિથાઇલ ઇથાઇલ એમાઇન. એની જગ્યાએ ABCD વાઇઝ લખવું પડે. શું લખીશું? ઇથાઇલ મિથાઇલ એમાઇન. શું લખીશું? ઇથાઇલ મિથાઇલ એમાઇન. ચલો પેલાનું તો હમણાં શીખવાડ્યું એમ N મિથાઇલ ઇથેન એમાઇન. કેમ? તો આને મહેમાન ગણી, નાની શૃંખલાને, અને મોટીને મમ્મી ગણી. ચલો અહીંયા શું થશે? તો ટ્રાય મિથાઇલ એમાઇન. બોલો અહીંયા શું થશે? તો 2 ને મહેમાન ગણવા પડશે. આ 2 ને મહેમાન ને 1 ને મમ્મી, તો NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. ચલો આમાં શું થશે? તો જો અહીંયા પણ 2 શૃંખલા છે, પણ આ નાની આ મોટી છે એટલે આને શું કરવું પડે? આને મહેમાન ગણવા પડે. તો શું લખીશું? ABCD વાઇઝ. હવે જો અહીંયા ચોપડીની ભૂલ,
ચોપડીની ભૂલ, પણ આપણે ચોપડી પ્રમાણે જ જવાબ આપવાનો. એમને એકચ્યુઅલી નામ અહીંયા પહેલું બ્યુટાઇલ ઇથાઇલ એમાઇન આવવું જોઈએ. શું આવવું જોઈએ? બ્યુટાઇલ ઇથાઇલ એમાઇન આવવું જોઈએ. કયા પ્રશ્નમાં? 15માં. પણ ચોપડીમાં જ એનું સામાન્ય નામ આપી દીધું છે. એક મિનિટ હો, મારી કદાચ S15 વચ્ચે હું ભૂલી ગયો. શું વચ્ચે કંઈ ખાઈ ગયો? CS3 થ્રાઇસ. ના, એ તો આવી ગયું. બરોબર છે, બરોબર છે, બરોબર. કંઈ ખાઈ નથી ગયો લખવામાં. બરોબર ભાઈ, મારી અહીંયા લખવાની ભૂલ છે. સોરી હો, અહીંયા લખવાની ભૂલ છે. બોલો હવે શું થશે? તો આનું IUPAC નામકરણ કરીએ ત્યારે શું થાય? બોલો. તો એ વખતે પણ NN અથવા તો ડાય ઇથાઇલ બ્યુટાઇલ એમાઇન લખવું પડે, પણ એ ચોપડીની ભૂલ છે. અહીંયા આ રીતે લખવું પડે, બ્યુટાઇલ ડાય ઇથાઇલ એમાઇન. બ્યુટાઇલ ડાય ઇથાઇલ એમાઇન લખવું પડે, પણ ચોપડીમાં આપણને આપ્યું છે એટલે આપણે એ જ લખીશું. કેમ ભાઈ? આનું જુઓ, આ બ્યુટેન બીથી શરૂ થાય, ઇથેન ઈથી શરૂ થાય, તો ABCD વાઇઝ પહેલાં આનું નામ આવવું જોઈએ. પણ ચોપડીમાં લખેલું ભગવદ્ ગીતા, આટલું યાદ રાખજો. એટલે આપણે 15માં તો ખોટું જ લખીશું. એમાં લખ્યું છે NN ડાય મિથાઇલ ઇથાઇલ બ્યુટાઇલ એમાઇન. બરોબર. બોલો હવે અહીંયા બ્યુટેન એમાઇન જ કરી દેવાનું ને. NN ડાય ઇથાઇલ બ્યુટેનેમાઇન. NN ડાય ઇથાઇલ બ્યુટેનેમાઇન. ચલો 16માનું શું કરીશું? તો જોજો, આ વિસ્થાપિત સમૂહ થયો અને મમ્મી લંગડી થઈ. તો 1 2 3 જોજો, આનું IUPAC નામકરણ કરે, સામાન્ય નામકરણ કરવા જઈશું તો આપણે 10માં 11માં અને 12માં 3 પાઠમાં ભણ્યા હતા. જે સમૂહ સાથે, એટલે કે જે કાર્બન સાથે સમૂહ જોડાયો, જો sp3 સંકૃત હોય અને એ sp3 સંકૃત sp2 સંકૃત સાથે જોડાયો હોય, તો એનું સામાન્ય નામ અહીંયા થશે એલાઇલ એમાઇન. શું થશે? જેમ એલાઇલ આલ્કોહોલ, એલાઇડ ક્લોરાઇડ, એલાઇલ બ્રોમાઇડ હતું, એમ આને કહેવાય એલાઇલ એમાઇન. અને IUPAC નામમાં તો 1 2 3, તો બીજા કાર્બન ઉપર તો મમ્મી અધૂરી છે એટલે પ્રોપ 2 in 1 એમાઇન. પ્રોપ 2 in 1 એમાઇન. 1 નહીં લખો તો ચાલશે, અને લખશો તોય વાંધો નહીં. ચલો, એવી રીતે આનું સામાન્ય નામ લખવું હોય તો એકચ્યુઅલી આનું સામાન્ય નામ હેક્ઝામિથિલિન ડાયમાઇન છે. હેક્ઝામિથિલિન ડાયમાઇન યાદ રાખવું પડશે. આ સમૂહને મિથિલિન. જોજો, આને મિથેન કહેવાય, આને મિથાઇલ કહેવાય અને આને મિથિલિન કહેવાય. તો 6 વખત મિથિલિન, અને એ મિથિલિન પછી તો આનું સામાન્ય નામ હેક્ઝામિથિલિન ડાયએમાઇન, ટૂંકમાં HMDA આવશે આગળ. હેક્ઝામિથિલિન ડાયએમાઇન. અને IUPAC નામ લખવું હોય તો હેક્ઝેન 16 હેક્ઝેન 16 ડાયએમાઇન. ચલો, એવી રીતે આનું સામાન્ય નામ, તો સામાન્ય નામ, એનું સામાન્ય નામ છે એનિલિન, અને IUPAC નામ પણ એનિલિન અથવા બેન્ઝેનેમાઇન. એનિલિન, તો અહીંયા એનિલિન અથવા બેન્ઝેનેમાઇન. બોલો, કમ્પ્લીટ. તો આ થયું તમારું 1 થી 10 થી 18 પ્રશ્નો. હવે આગળ જઈએ તો એમાં પણ આવું જ કરવું છે. પહેલાં કોષ્ટક લખી નાખીએ અને પછી આગળ વધીએ. ચલો, તો 19મું આપણને આપ્યું છે S19. એમાં આપ્યું છે OCS3 C6H4NH2. જોજો, હવે આમાં મારે તમને બંધારણ દોરીને, C6H4 એટલે બેન્ઝીન થયું, અને એમાં પહેલા કાર્બન ઉપર NH2 છે, તો ઓર્થો સ્થાનમાં CH3 છે. ઓર્થો સ્થાનમાં CH3 છે. તો બોલો, આનું નામ શું લખી શકાય? તો આના બે નામ છે. સામાન્ય નામો
ઓર્થોમિથાઇલ એનિલિન અથવા ઓર્થોટોલ્યુડિન. જોજો, અથવા ઓર્થોટોલ્યુડિન યાદ રાખજો. ઓર્થોમિથાઇલ એનિલિન પણ લખાય અને ઓર્થોટોલ્યુડિન લખાય. હવે આઈયુપીએસસી નામ લખીએ ત્યારે આ ઓની જગ્યાએ નંબર આપી દેવાનો. તો 2 મિથાઇલ, હવે જોજો એનિલિન પણ લખાય અને 2 મિથાઇલ બેન્ઝેનેમાઇન પણ લખાય. હવે આ બેમાંથી સિસ્ટેમેટિક આઈયુપીએસસી નામ કયું? તો આ થયું સિસ્ટેમેટિક. સિસ્ટેમેટિક આઈયુપીએસસી નામ પૂછાય ત્યારે એ લખવાનું, 2 મિથાઇલ બેન્ઝેનેમાઇન. બોલો કમ્પ્લીટ. તો આ રીતે વિચારશો તો તમને તકલીફ નહીં પડે. સમજ્યા કે નહીં? આ રીતે વિચારશો તો તકલીફ નહીં પડે. ચલો એના પછી આગળ વધીએ. S20. બોલો S20માં કીધું છે પેરાબ્રોમો, પછી C6H4NH2. તો એનું બંધારણ દોરીએ. બોલો આ રીતનું થશે. અહીંયા NH2 અને અહીંયા Br. બોલો એનું પહેલું તો પેરાબ્રોમો એનિલિન લખી દેવાય. આ તો ફિક્સ જ થઈ ગયું. આમાં બીજું નામ છે નહીં. અને અહીંયા લખો તો બે નામ લખાય, 4-બ્રોમો એનિલિન અથવા તો 4-બ્રોમો બેન્ઝેનેમાઇન. બરોબર, 4-બ્રોમો એનિલિન અથવા તો 4-બ્રોમો બેન્ઝેનેમાઇન. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી 21મો પ્રશ્ન જોઈએ. S21. બોલો S21માં આપણને આપ્યું છે C6H5NCS3 ટ્વાઇસ. જો આનું બંધારણ દોરીએ તો આવું થાય. એનની સાથે 2 CS3 છે. તો બોલો આનું સામાન્ય નામ લખવું હોય શું લખાય? કાયદેસર શું લખાય? બોલો. આપણી ચોપડીમાં છે ને આ લોકો નિયમો બનાવે છે પણ નામ લખતી વખતે ભૂલી જાય છે. તો આ મિથાઇલ અને આ ફિનાઇલ, તો ડાયમિથાઇલ ફિનાઇલ એમાઇન લખવું પડે. શું લખવું પડે? ડાયમિથાઇલ ફિનાઇલ એમાઇન. બરોબર. હવે એ બે મિથાઇલ ક્યાં છે? તો NN. બરોબર, આ રીતે લખવું પડે ABCD વાઇઝ. હવે ધારો કે NN ના લખ્યું હોય તો એનો મતલબ આ તૃતીયક એમાઇન છે, એટલે આ ના લખ્યું હોય ને તોય સાચું પડે. આ ના લખ્યું હોય તો પણ સાચું પડે, પણ આપણી ચોપડીવાળા સાચું આપતા નથી, એટલે આપણે NN લખવાનું છે. બોલો એવી જ રીતે અહીંયા શું થઈ જશે? તો હું લખીશ નહીં. આ NN ડાયમિથાઇલ ફિનાઇલ હતું એની જગ્યાએ એનિલિન, ફિનાઇલ એમાઇન હતું એની જગ્યાએ એનિલિન લખાય, અથવા તો બેન્ઝેનેમાઇન લખાય. તો સિસ્ટેમેટિક પૂછાય ત્યારે બેન્ઝેનેમાઇન અને પેલું પૂછાય તો એનિલિન લખી શકાય. NN ડાયમિથાઇલ એનિલિન અથવા NN ડાયમિથાઇલ બેન્ઝેનેમાઇન. ચલો એના પછી આગળ વધીએ. તો આગળ આપણને બંધારણ જ આપ્યા છે S22. બોલો એમાં બંધારણ આપ્યું છે આ રીતે, 2 બેન્ઝીન ચક્ર એકબીજા સાથે જોડાયેલા. ધ્યાન રાખજો. આને કહેવાય નેપ્થેલિન અને એમાં NH2 અહીંયા છે. બોલો તો આનું નામ શું થશે? સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ. તો આને કહેવાય આલ્ફા નેપ્થાઇલ એમાઇન. અને સામાન્ય નામો આઈયુપીએસસી લખીએ ત્યારે બોલો શું લખીશું? બોલો 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 વિચારો. તો આલ્ફા નેપ્થેનેમાઇન. આલ્ફા નેપ્થેનેમાઇન. અને એ કયા પ્રકારનું છે? પ્રાથમિક પ્રકારનું. પ્રકાર તો તમને આવડે. NH2 હોય તો પ્રાથમિક, NH હોય તો દ્વિતીયક ને એકલો N હોય તો તૃતીયક. બરોબર. ચલો એવી રીતે બોલો અહીંયા NH2 આપ્યો છે 23માં. તો આને બીટા કરી દો. એવી રીતે આ પણ બીટા કરી દો, બીટા નેપ્થેનેમાઇન. બરોબર. અને એ પણ પ્રાથમિક પ્રકારનું છે. બોલો એવી રીતે 24માં આપણને અહીંયા 2 CS3 આપી દીધા છે. તો બોલો આને શું કહીશું? NN ડાયમિથાઇલ નેપ્થેનેમાઇન. શું કહીશું?
NN ડાયમિથાઇલ આલ્ફા નેપ્થેલેમાઇન. ઓકે, અને પેલામાં લખાય NN ડાયમિથાઇલ બોલો આલ્ફા નેપ્થેનેમાઇન. આમાં નેપ્થાઇલ એમાઇન સામાન્યમાં નેપ્થાઇલ એમાઇન અને પેલામાં નેપ્થેનેમાઇન. બસ બાકી બધું આગળ જો NN ડાયમિથાઇલ નેપ્થાઇલ એમાઇન, અહીંયા NN ડાયમિથાઇલ નેપ્થેનેમાઇન. ચલો એવી રીતે આ રીતે ધારો કે અહીંયા હોત તો અહીંયા જોડાયું છે તો આલ્ફાની જગ્યાએ બીટા, તો NN ડાયમિથાઇલ અહીંયા આલ્ફા, અરે સોરી બીટા બીટા, મેં કેમ આમ ભૂલ કરી, તો બીટા બીટા. ચલો એનાથી આગળ જઈએ. કમ્પ્લીટ. પછી S26 આવે, આપણે 25 પૂરું થયું. હવે S26ની વાત કરીશું. તો S26માં C2H5 ટ્વાઇસ CHNH2 છે. તો પહેલું તો આને વિસ્તૃતીકરણ કરો, એ સિવાય નહીં લખી શકો. બોલો CH3 CH2 CHNH2 CH2 CH3. બોલો આનું સામાન્ય નામ શું લખશો? આનું સામાન્ય નામ શું લખશો? તો આનું સામાન્ય નામ લખવા માટે આને જ પપ્પા ગણવા પડે, અને એ વખતે આને આલ્ફા, તો આલ્ફા ઇથાઇલ બોલો પ્રોપાઇલ એમાઇન. પણ IUPAC નામકરણ કરીએ ત્યારે આ સમૂહ લટકતો સમૂહ છે, અને લટકતો સમૂહ એટલે આખી મમ્મી ગણાય. તો 1 2 3 4 5 બોલો પેન્ટેન 3 એમાઇન. IUPAC કરીએ ત્યારે પેન્ટેન 3 એમાઇન. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી S27 જોઈએ. તો S27ની અંદર બોલો એમાં પણ C2H5 ટ્વાઇસ NH છે, એટલે કે હું આ બંધારણને આ રીતે લખી શકું CH3 CH2 NH CH2 CH3. બોલો આગળ આવી ગયું. શું થશે? એનું સામાન્ય નામ લખવું હોય તો ડાઇથાઇલ એમાઇન, બે ઇથાઇલ છે તો ડાઇથાઇલ એમાઇન. અને IUPAC નામ લખવું હોય તો બોલો, તો પછી આને મહેમાન ગણવા પડે, તો N ઇથાઇલ ઇથેનેમાઇન. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારા, અને એ દ્વિતીયક પ્રકારનું થશે કમ્પ્લીટ, કારણ કે એમાં NH જ છે. તો અહીંયા તમારા S27 સુધીના પ્રશ્નો પૂરા થયા. હવે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 7. જો પ્રશ્ન નંબર 7 બહુ મહત્ત્વનો છે. કેમ મહત્ત્વનો છે એ તો તમે ભણશો એટલે તમને આઈડિયા આવી જશે, કારણ કે સ્વાધ્યાયનો છે પ્રશ્ન, આઈ થિંક બરાબર. લખાણ સંબંધી પ્રશ્ન છે, અને લખાણ સંબંધી પ્રશ્ન હોય એટલે કંઈક આપણને શીખવાડતો હોય, આટલું યાદ રાખવાનું, કંઈક શીખવાડવા માટે આવ્યો હોય. તો જોઈએ પ્રશ્ન નંબર 7. તો C4 એનો A છે, પાછો A છે. C4H11N ના શક્ય સમઘટકોના બંધારણીય સૂત્રો, પછી IUPAC નામ જણાવો. બંધારણીય સૂત્રો અને IUPAC નામ જણાવો. એમાં પાછું B છે. તેમાંની કઈ જોડ, તેમાંના કયા સમઘટકો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? તે જણાવો. આમ આવો પ્રશ્ન છે.
તો ધ્યાન રાખજો, જ્યારે પણ આવો સમઘટકોવાળો પ્રશ્ન આવે ત્યારે સૌથી પહેલાં જોજો, હું તમને જવાબ લાવતા શીખવાડું છું. C4H11N એટલે કે તે બોલો CnH2n + 2, 4 દુ 8, 8 ને 2 10, NH સૂત્રને અનુસરે છે. કયા સૂત્રને? બરોબર, ધ્યાન રાખજો. હવે આપણને ખબર છે, અહીંયા આ સૂત્ર મેં બનાવ્યું જાણી જોઈ, પણ આપણને ખબર છે આ કોનું સૂત્ર છે? સામાન્ય સૂત્ર આલ્કેનનું. આલ્કેનમાંથી એક હાઇડ્રોજન ગયો, એક હાઇડ્રોજન ગયો એટલે અહીંયા થઈ ગયું CnH2n + 1, અને એ હાઇડ્રોજન આની સાથે આપણે લઈ લઈએ તો NH2 સૂત્રને અનુસરે છે. આથી આપેલ સંયોજન 10, 20 અને 30 પ્રકારના એમાઇન સંયોજનો છે. આપેલા સંયોજનો એ આપણે આટલું પહેલું નક્કી કરવું પડે અણુસૂત્ર ઉપરથી. હવે સમઘટકો દોરીએ તો જોજો, પહેલો સમઘટક બોલો, પહેલા સમઘટકમાં 4 કાર્બન સીધા લઈ લીધા અને પછી NH2 દોર્યો. ચલો બીજો સમઘટક, 4 કાર્બન સીધા, એમાં બીજા કાર્બન ઉપર NH2 લીધું. બોલો હવે ત્રીજા ઉપર લઉં તો એનું એ જ થયું, એટલે આપણે આ પતાવી દીધું. હવે બીજું શું કરી શકીએ? બોલો ત્રીજામાં તો અહીંયા NH2 અને અહીંયા CS3 લઈ શકીએ. આ એક કાર્બનને અહીંયા લાવી દીધો. ચલો ચોથામાં શું કરી શકીએ? તો આ બધું ભાઈ વિચારવાનું છે, આ બધું વિચારવાનું છે. વિચાર્યા વગર ગોખશો તો નહીં આવડે. તો જોજો CCC અને અહીંયા NH2 કરી શકું ને અહીંયા C કરી દો. ખબર પડી? આ સીને ચલો અહીંયા ધ્યાન રાખો, હું તમને ખ્યાલ આવે એ રીતે કરું. તો ચોથું બોલો, આ NH2 ને અહીંયા ખસેડી દીધું. કમ્પ્લીટ. તો 4 થયા. તો આ 4 કયા પ્રકારના થયા? પ્રાથમિક પ્રકારના. કયા પ્રકારના? પ્રાથમિક. કેમ? તો એમાં આપણે NH2 જ લીધો છે. હવે દ્વિતીયક વિચારીએ. જોજો, તો દ્વિતીયકમાં પાંચમું લઈએ તો CCC NH અને પછી C. પછી છઠ્ઠું લઈએ તો CCC NH અને C. અને સાતમું લેવું હોય તો આ NH ને જોજો, અહીંયાથી આ C ને અહીંયા ખસેડી દો. C NH C. કમ્પ્લીટ. તો આ 3 કેવા થયા? દ્વિતીયક થયા. કેવા થયા? દ્વિતીયક થયા. ચલો હવે 8મું લઈશ તો તૃતીયક વાળું કરીએ. ધ્યાન રાખજો, તો તૃતીયક વાળું કરવું હોય તો આપણી પાસે કેટલા ચાન્સ? તો CNCC. બોલો આમાં બીજો કોઈ ચાન્સ નથી આપણી પાસે, આમાં બીજો કોઈ ચાન્સ નથી. કમ્પ્લીટ કે છે? કમ્પ્લીટ ને? તો હવે તમે મને કહો આના નામકરણ. બોલો પહેલાનું નામ બ્યુટેન 1 એમાઇન, બીજાનું બ્યુટેન 2 એમાઇન, ત્રીજાનું તો 1, 2, 3 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન, 2 મિથાઇલ. હવે જોજો મેં અહીંયા નંબર જાણી જોઈને આપ્યા છે. તમારા પેમ્ફલેટનું કયું બંધારણ કયું છે હું તમને લખીને કહું તો પહેલું એ જ છે, પછી બીજું બોલો બી જ છે, પછી ત્રીજું તો એ સી જ છે, પછી ચોથું તો એ ડી છે. ચલો પછી પાંચમું જુઓ તો પાંચમું ઈ જ છે, પછી છઠ્ઠું અહીંયા મારી ભૂલ થઈ જાઓ ભાઈ, અહીંયા મારી એક ભૂલ લખવાની ભૂલ છે, બીજું કશું નથી. 2 બાજુ સી કર્યા, ખબર પડી? એટલે છઠ્ઠું જ છે, કારણ કે એક કાર્બન મેં ઓછો લખ્યો હતો, એક કાર્બન આમ લઈ ગયો. બોલો તો એ છઠ્ઠું એફ જ છે. પછી સાતમું જી છે અને 8મું એચ છે. એટલે લાઇનસર જ છે. કેમ? તો મેં ત્યાં પણ વિચારીને જ લખ્યા હતા. બોલો બધાના યુપીએસસી નામ થઈ ગયા. બોલો આનું થશે બ્યુટેન 1 એમાઇન, બ્યુટેન 2 એમાઇન, પછી આનું થશે બોલો આનું થશે બ્યુટેન 2 એમાઇન. ચલો એવી રીતે ત્રીજાનું નામ શું થશે આપણે કરી ગયા છીએ. બોલો શું થાય? તો 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. આમાં
તો 1,1 ડાયમિથાઇલ ઇથેનેમાઇન IUPAC, અહીંયા તો N મિથાઇલ પ્રોપેનેમાઇન, અહીંયા N ઇથેનેમાઇન, અહીંયા જોજો અહીંયા થોડી જુદું પડશે, N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન, અને અહીંયા NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. હવે જોજો આમાંથી કયા સમઘટકો કયા પ્રકારના સમઘટકો છે. તો AB અને CD ધ્યાન રાખજો, AB અને CD એકબીજાના, તો AB અને CD એટલે કે A અને B તથા C અને D એકબીજાના સ્થાન સમઘટકો છે. કેમ? તો જોજો આમાંય બ્યુટેનેમાઇન થયું, આમાંય બ્યુટેનેમાઇન થયું, આમાં પ્રોપેનેમાઇન થયું, આમાં પ્રોપેનેમાઇન થયું, ખાલી સ્થાન બદલાયું. બોલો એવી રીતે આ તો A B અને CD એકબીજાના સ્થાન સમઘટકો છે. એવી રીતના A અને C ધ્યાન રાખજો, અને B અને D બરાબર, AC AD BC અને BD. તો AC AD BC BD બોલો એકબીજાના કયા સમઘટકો થાય? તો શૃંખલા સમઘટકો થયા. જુઓ એકબીજાના શૃંખલા સમઘટકો થયા. એવી રીતે આ તો જો આમાં પાડોશી મરી ગયો, અહીંયા પાડોશી મિથાઇલ અને પ્રોપાઇલ હતો, એની જગ્યાએ બે મિથાઇલ થઈ ગયા. તો E અને F એ મેટામર છે. યાદ છે? આવે છે 11મું યાદ? મેટા એટલે પાડોશી, મેટામર પાડોશી મર. આ પાડોશી જે હતા એની જગ્યાએ અહીંયા જુદા પાડોશી આવી ગયા, તો પાડોશી મરી ગયા. એવી રીતે બોલો બીજા કોણ મેટામર છે? તો E અને G, અહીંયા ધ્યાન રાખજો મારી ભૂલ થઈ ના, E અને G પણ થાય, E અને F પણ થાય, E અને F અને G પણ થાય. તો જો આ પણ બે મેટામર છે, આ પણ મેટામર છે, તો E અને G અને E અને H આ ત્રણે શું છે? મેટામર છે. તો આવા પ્રશ્નો પૂછાઈ શકે. અને ચોથું છેલ્લું, ઉપરોક્ત બધા જ પ્રાથમિક એમાઇન તથા દ્વિતીયક એમાઇન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. આ પ્રાથમિક છે, આ બધા પ્રાથમિક છે, આ બધા દ્વિતીયક છે જોઈ લો, અને આ તૃતીયક છે. તો આ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક પણ કહેવાય છે. ચલો હવે 8મો પ્રશ્ન લઈએ. તો પ્રશ્ન નંબર 8નું વિધાન આ રીતનું છે. નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા એમાઇન સંયોજનોની બનાવટ સમજાવો. અથવા જોજો આ આખો તમને વિગતવાર મેં લખીને આપ્યો છે. આખો પ્રશ્ન વિગતવાર તમને બોર્ડમાં આ રીતે પણ પૂછી શકે, નાઇટ્રો સંયોજનોમાંથી એમાઇન સંયોજનોની પ્રાપ્તિ સમજાવો. બનાવટ અથવા પ્રાપ્તિ સમજાવો. તો આ લખ્યું હોય તો આપણને બધું કહી દીધું છે, આમાં કશું કહ્યું નથી, તો આપણે જાતે વિચારવાનું. બોલો હું નાઇટ્રો સંયોજન લઈ લઉં RNO2 અને બીજું એરોમેટિક લઈ લઉં, બોલો NO2, એમાંથી RNH2 અહીંયા એરોમેટિકમાં, બોલો શું કરીશું? તો દેખાઈ આવે છે ઓક્સિજન દૂર કરીને હાઇડ્રોજન દાખલ કરવાના છે. 11મું ધોરણ 8મો પાઠ રેડોક્સ. ઓક્સિજન દૂર કરી હાઇડ્રોજન દાખલ કરવાની પ્રક્રિયા એટલે રિડક્શન પ્રક્રિયા. તો ટૂંકમાં આપણે રિડક્શન કરવાનું છે. બોલો અહીંયા રિડક્શન શેની વડે થાય? તો પહેલું H2PDPTK નિકલ, અથવા જો બીજું આપણે 12મા પાઠમાં ભણી ગયા કે આલ્કોહોલ સંયોજનો સોડિયમ ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, નવજાત હાઇડ્રોજન. તો અહીંયા નવજાત હાઇડ્રોજન હશે એટલે ગુંડો જગ્યા આપશે, તો Na+EtOH એટલે કે સોડિયમ અથવા ઇથેનોલ અથવા કરીને, બરોબર. પછી બીજું લઈ શકાય SN+HCl,
એટલે કે ધાતુની આપણને એ ખબર છે કે ધાતુ સાથે હાઇડ્રો એસિડની પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન અથવા Fe+HCl આમાંથી ગમે તે વાપરી શકાય, બરોબર. H2PDPT કે નિકલ, બરોબર. હવે જો અહીંયા કદાચ મને એવું લાગે છે કે ચોપડીમાં છાપવાની ભૂલ છે, આ ભેગું છપાઈ ગયું છે, NaETOH પણ ચાલે છે, જોઈ લેજો, પણ વાંધો નથી, ખોટું તો નથી જ, મને ખબર છે, બરોબર. એવી રીતે અહીંયા પણ ઉપરના જ પ્રક્રિયકો લેવાના. એટલે જોજો, અહીંયાથી હાઇડ્રોજન મુક્ત થાય છે, અહીંયાથી હાઇડ્રોજન મુક્ત થાય છે, અહીંથી હાઇડ્રોજન મુક્ત થાય, અહીંથી હાઇડ્રોજન મુક્ત થાય, તો 4 હાઇડ્રોજન મુક્ત થાય, એમાંથી 4 નહીં પણ 6 હાઇડ્રોજન મુક્ત થાય, એટલે કે 3, અહીંથી 6 હાઇડ્રોજન મુક્ત થાય, એમાંથી 4 પાણી બનાવે, અહીંથી 2 ઓક્સિજન લઈને અને બાકીના 2 એનું સ્થાન લે. ખબર પડી ગઈ? તો આટલું કરવાનું છે, કશું છે નહીં પ્રક્રિયામાં. તો હવે હું લખાણ વાંચીશ, તમે બોર્ડ ઉપર જોતા રહો. તો નાઇટ્રો આલ્કેન અથવા તો નાઇટ્રો એરિન સંયોજનોની સૂક્ષ્મ વિભાજિત પાવડર સ્વરૂપ નિકલ, પેલેડિયમ અથવા પ્લેટિનમની હાજરીમાં, બરોબર, ડાયહાઇડ્રોજન વાયુ સાથે અથવા એસિડિક માધ્યમમાં ધાતુઓ સાથે પ્રક્રિયા કરતા અનુવર્તી આલ્કેનેમાઇન અથવા એરિનેમાઇન પ્રાપ્ત થાય છે. કપલે હવે 2 ઉદાહરણ આપ્યા. હવે બોલો, આટલું બધું કરી શકાય, પણ આમાંથી કઈ પ્રક્રિયા વ્યાપારિક ધોરણે વધુ ઉપયોગી છે? આ બધામાંથી તો આ બધી ધાતુઓમાં સૌથી સસ્તી ધાતુ આ છે, સૌથી સસ્તો એસિડ આ છે. ખબર પડી ગઈ? તો આપણે જનરલી જો હવે લખીએ તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયક તરીકે સામાન્ય રીતે હવે આમાં શુદ્ધ ધાતુ વાપરવાની જરૂર નથી. લોખંડનો ભંગાર, તો લોખંડના ભંગાર અને HClના મિશ્રણ દ્વારા ઉત્પન્ન થતા ડાયહાઇડ્રોજન વાયુનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે અહીં લોખંડનો ભંગાર પ્રમાણમાં સસ્તો છે. વળી લોખંડના ભંગાર અને HCl વચ્ચેની પ્રક્રિયા દ્વારા FeCl2 બને છે. જોજો, અહીંયા આના 2 ફાયદા છે. Fe+HCl gives FeCl2 plus H2. હવે આ FeCl2 પાછું સ્વયં જળ વિભાજન પામે. એ સ્વયં જળ વિભાજન પામે, એની HOH સાથે પ્રક્રિયા થાય એટલે પાછો FeOH ટ્વાઇસ અને 2 HCl બને, 2 HCl બને. તો એટલે કે HCl સતત વપરાયા જ કરે, HCl સતત ઉત્પન્ન થયા કરે. અને એ આપણે એટલે કે અહીંયા આથી આ પ્રક્રિયામાં શરૂઆતમાં એક જ વાર થોડી માત્રામાં જ HCl ઉમેરવો પડે, પછી જે HCl ઉત્પન્ન થાય છે એના જ વપરાયા કરે. તો MCQમાં હવે જોજો 2 માર્ક્સમાં એવું પ્રશ્ન પૂછાય કે વ્યાપારિક ધોરણે નાઇટ્રો સંયોજનોમાંથી એમાઇન સંયોજનની બનાવટની પ્રાપ્તિની રીત જણાવો. તો આ બધું નહીં લખવાનું, આ એક જ લખવાનું અને બાકી બધું લખી નાખવાનું. નીચેનું કારણે લખવાનું, કેમ એવું લખવાનું કે વ્યાપારિક ધોરણે આનો જ ઉપયોગ કેમ કરવામાં આવે છે, નીચે મેં લખીને આપ્યું છે પેમ્પલેટમાં, એ બધું જ લખી નાખવાનું છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 8 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 9 ચલો લઈ લઉં છું. તો પ્રશ્ન નંબર 9નું વિધાન છે આલ્કાઇલ હેલાઇડની, ચલો હું બીજું કશું જ લખવું નથી, આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે આટલું જ લખવું છે, એમાઇન સંયોજનોની બનાવટ. બરોબર, તો આપણે વિચારીએ. બોલો, આલ્કાઇલ હેલાઇડ RX, એમાંથી RNH2. બોલો શું કરીશું? તો કોની સાથે પ્રક્રિયા કરવી પડે? તો RX સ્વભાવે એસિડિક ક્ષાર છે, તો અહીંયા NH3 સાથે પ્રક્રિયા કરીએ તો એક HXને લઈને ગયો HX, શું બનશે? RNH2. પણ જો આ પ્રક્રિયા અહીંયા અટકશે નહીં. જો પ્રક્રિયા પાત્રમાં RXનો જથ્થો વધારે હોય તો RX plus NH3 gives અહીંયા -HX RNH2. જો RXનો જથ્થો વધારે હોય તો ફરીથી RX, ફરીથી HX. બોલો, RNHR. હજુ વધારે હોય તો -HX RNRR. હજુ વધારે હોય તો શું થશે?
તો આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા અહીંયા આકર્ષાશે, એટલે આર એન આર આર અહીંયા આર પ્લસ અને એક્સ માઇનસ, બરાબર. એ પ્લસ છે અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લેશે એટલે આ પ્લસ થઈ જશે. આમ ચતુર્થક એમોનિયમ હેલાઇડ ક્ષાર મળશે. બોલો, પ્રક્રિયા મગજમાં બેસી ગઈ. તો હવે હું એઝ પર પેમ્ફલેટ જોઉં બોલું છું, ધ્યાનથી સાંભળજો. તો આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડમાં CX બંધ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોની હાજરીમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. કેમ? તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા છે, તો આ અહીંયા આકર્ષાશે. એ આકર્ષાય એટલે આના છૂટાછેડા આપવા પડે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોની હાજરીમાં સરળતાથી તૂટે છે. આથી આલ્કાઇલ અથવા એરાઇલ હેલાઇડની ઇથેનોલીય એમોનિયા સાથે અહીંયા જલીય નહીં લેવાય. બોલો, જલીય લઈશું તો શું થશે? તો આની પાણી સાથે પ્રક્રિયા થઈ NH4OH ક્ષાર બની જાય. એટલે આપણે અહીંયા પાણી નહીં લઈએ, શું લઈશું? NH3 આલ્કોહોલીય અથવા તો ઇથેનોલીય ની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન દ્વારા પ્રથમ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ બને છે અને એરાઇલ એમાઇન પ્રાપ્ત થાય છે. જો એરોમેટિક લીધું હોય તો પ્રાથમિક આલ્કાઇલ અને એરોમેટિક લીધું હોય તો એરાઇલ. હવે આ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ નળીમાં 373 કેલ્વિન તાપમાને, 373 એટલે 100°C તાપમાને કરવામાં આવે છે. આથી ઉત્પન્ન થતું પ્રાથમિક એમાઇન કેન્દ્રાનુરાગી તરીકે વર્તી, હવે આ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી વધારાના આરેખ સાથે હુમલો કરી, બોલો, આલ્કાઇલ અથવા એરાઇલ હેલાઇડ પર હુમલો કરી દ્વિતીય કેમાઇન અને તે જ પ્રમાણે તૃતીય કેમાઇન અને તે જ પ્રમાણે અંતમાં ચતુર્થક એમોનિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને આલ્કાઇલ અથવા એરાઇલ હેલાઇડની એમોનોલિસિસ પ્રક્રિયા કહે છે. એમોનિયા દાખલ કરવાની પ્રક્રિયા, હાઇડ્રોજન દાખલ કરવાની પ્રક્રિયા એટલે હાઇડ્રેશન, પાણી દાખલ કરવાની એટલે, બોલો, તો પાણી દાખલ કરવાની એટલે હાઇડ્રેશન અને હાઇડ્રોજન દાખલ કરવાની એટલે હાઇડ્રોજિનેશન. આમાં બહુ ભૂલ થાય છે. હવે આ પ્રક્રિયાના અંતે પ્રાપ્ત થતું ચતુર્થક એમોનિયમ હેલાઇડ ક્ષાર એ તેની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરીએ, જોજો, તો RnRr આ પ્લસ R X માઇનસ આની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? પ્રબળ બેઝ સાથે, કારણ કે આ સ્વભાવે એસિડિક હશે. કેમ એસિડ હશે? તો નિર્બળ બેઝ પ્રબળ એસિડનો ક્ષાર છે, તો અહીંયા NaX દૂર થાય, બરોબર. તો તૃતીયક અને ચતુર્થક કરતાં તૃતીયક એમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે. તો અહીંયા માઇનસ NaX અને ROH થઈ જાય, બરોબર, અને આ X અહીંયા દાખલ થઈ જાય એટલે RnRr આવું તૃતીયક એમાઇન પાછું પ્રાપ્ત થાય, બરોબર. ચલો, તો આ પદ્ધતિની મર્યાદા શું? બોલો, તો આ પદ્ધતિથી આપણને એક સાથે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમાઇનનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. આથી જો આ પ્રક્રિયામાં એમોનિયાનું પ્રમાણ વધારે લેવામાં આવે, બોલો, આલ્કાઇલ હેલાઇડનું પ્રમાણ વધારે હોય તો ચતુર્થક સુધી જાય, એમ એમોનિયાનું પ્રમાણ વધારે હોય તો શું થાય? તો મુખ્યત્વે આટલી જ પ્રક્રિયા થશે. આ RX પછી આની જોડે નહીં જાય, એના કરતાં વધુ કેન્દ્રાનુરાગી છે, એટલે બોલો, ખબર પડી ગઈ. તો મુખ્ય નિપજ તરીકે પ્રાથમિક એમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે અને છેલ્લે લખવાનું અહીંયા X તરીકે વિવિધ હેલાઇડ સંયોજનોની આ પ્રક્રિયા અનુભવવાની વૃત્તિનો ક્રમ. તો સૌથી વધુ જોજો, આપણે અહીંયા RI, RBr, RCl અને RF લઈએ તો આ બંધ સૌથી ટૂંકો છે, એનથી લાંબો, એનથી લાંબો, એનથી લાંબો. તો આ સૌથી સરળતાથી એનથી મુશ્કેલ, એનથી મુશ્કેલ, એનથી મુશ્કેલ થાય. કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 9 પણ પૂરો. ઓકે, બીજું નેક્સ્ટ ટાઈમ.